नमस्ते विद्यार्थी मित्रों, ધોરણ 10 માં તમારે એકમ કસોટી આવશે 25 તારીખે। ગુજરાતીનું પેપર છે અને વિજ્ઞાનનું પેપર છે। તો ગુજરાતીની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન ઓલરેડી મેં વિડિયો અપલોડ કરી દીધો છે, તો તમે જોઈ લેજો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 એકમ કસોટી જે તમારે વિજ્ઞાનનું પેપર છે 25 માર્ક્સનું, આમાંથી પૂછાવાના ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો। તમે સ્ક્રીનશોટ લેતા જજો બધા જ પ્રશ્નોનો, તો તમને એનું સોલ્યુશન પણ બહુ ઇઝીલી મળી રહેશે, બરાબર। તો અહીંયા તમારી પરીક્ષામાં એક વિકલ્પ, ખાલી જગ્યા, ટ્રુ ફોલ્સ, જોડકા, 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના એ પ્રમાણે પૂછાશે, બરાબર। ચલો, તો તમે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો। તો પહેલો પ્રશ્ન શું છે અહીંયા કે તમને કીધું છે, જસ્ટ ક્વેશ્ચન જતો રહ્યો નીચે। ચલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે આ પ્રમાણે તમને એક સમીકરણ આપેલું છે અને કીધું છે ખોટા કયા છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? સેકન્ડ નંબરનો આવશે, એ અને બી, એટલે કે લીડ રિડક્શન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, એ બંને કેવા છે? ખોટા છે। તો જવાબ શું આવશે? સેકન્ડ નંબરનું આવશે, બરાબર। ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો તમને જે બીજો પ્રશ્ન કીધો છે કે Fe2O3Al અને આ જે પ્રમાણે તમને સમીકરણ આપેલું છે એ શેનું ઉદાહરણ છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે એલ્યુમિનિયમ છે એ આયરનનું શું કરે છે? વિસ્થાપન કરે છે। તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિસ્થાપન પ્રક્રિયા। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયો સમૂહ જૈવ, અહીંયા વિઘટનીય નહીં આવે, અહીંયા જૈવ અવિઘટનીય આવશે અને એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, બરાબર। જે એ, સી અને ડી ઓપ્શન છે એ બધા જૈવ વિઘટનીય પદાર્થો છે, એટલે અહીંયા ખાલી આપણે જૈવ અવિઘટનીય કરવાનું છે, એટલે કે ઓપ્શન નંબર બી આવશે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમારો આન્સર સાચો પડી જાય। એના પછી અહીંયા તમે ટ્રુ ફોલ્સ જોઈ શકો છો। તો ટ્રુ ફોલ્સમાં વિદ્યાર્થી મિત્રો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સાચી વાત છે। કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડને ખીલી ડુબાડીએ તો એને દ્વિવિસ્થાપન ના કહેવાય, વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, એનો મતલબ કે પાંચમો ખોટો છે। તૃણાહારી એ દ્વિતીય ઉપભોગ્યો છે, ના વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક ઉપભોગ્યો આવશે, તો એ પણ ખોટો છે। અને ચામડું જૈવ વિઘટનીય પદાર્થ છે, એનો મતલબ કે સાચું, બરાબર। તો પાંચમું છઠ્ઠું ખોટું આવશે અને ચોથું સાતમું સાચું આવશે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો। ચલો, એના પછી તમે ખાલી જગ્યા કીધી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, તો એના જવાબ પણ હું તમારી સાથે શેર કરીશ। ચલો, થોડુંક નીચે કરવું પડશે જેથી આપણને આઠમો પ્રશ્ન દેખાય। તો આઠમા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રક્રિયકમાંથી 2 અથવા 2 થી વધારે નિપજ બને તો એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? વિઘટન કહીશું, બરાબર। આઠમાનો જવાબ શું આવશે? વિઘટન આવશે। પછી 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતું હોય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય, બરાબર। અહીંયા હું લખતો નથી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો શું આવશે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા આવશે। એના પછી અહીંયા વિદ્યુત પ્રવાહ આપણે એની અંદર પસાર કર્યો છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિદ્યુતીય પ્રકારની આવશે। કયા પ્રકારની વિઘટન પ્રક્રિયા છે? વિદ્યુતીય પ્રકારની આવશે। માછલી ઘરે ખાલી જગ્યા પ્રકારનું નિવસન તંત્ર છે, તો એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કૃત્રિમ। શું આવશે? કૃત્રિમ આવશે, બરાબર। ચલો, એના પછી ખાલી જગ્યા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન એટલે કે અપમાર્જન કરે છે, તેમાં વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયા અને તમે ફૂગ લખી શકો છો। અને તાપમાન, વરસાદ, હવા, ભૂમિ એને જૈવ એવા પદાર્થોને અજૈવિક ઘટકો કહીશું, બરાબર। આનો જવાબ શું આવશે? અજૈવિક ઘટકો આવશે। તો તમે જોઈ શકો છો વિઘટન, દ્વિવિસ્થાપન, વિદ્યુતીય, માછલી ઘરે કૃત્રિમ પ્રકારનું નિવસન તંત્ર આવશે। તમે લખી દેજો, એવું હોય તો વિદ્યાર્થી મિત્રો 12મામાં બેક્ટેરિયા અને ફૂગ આવશે અને 13મામાં અજૈવિક ઘટકો આવશે। એના પછી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ અદ્રાવ્ય ક્ષારો સ્વરૂપે મળે એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય। અને કોઈ આહાર શૃંખલાના તૃતીય પોષક સ્તર શું હશે? તો નાના માંસાહારી અથવા તો તમે દ્વિતીય ઉપભોગી લખી શકો છો, બરાબર। જે 1-1 માર્ક્સ વાળા હતા એ તો મેં તમને બધાના આન્સર કહી દીધા, એ તમને શોધતા તકલીફ પડે, બરાબર। એના પછી અહીંયા લખેલું છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક, ઓક્સિડેશન અને રિડક્શન, આ બંનેમાંથી એક તો 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો આ તો તમને ડાયજેસ્ટમાં પણ તમને બહુ ઇઝીલી મળી રહેશે, બરાબર। તફાવત તમે ખાસ કરી દેજો। અહીંયા તમે જોઈ શકો છો 5 પ્રશ્ન છે, એમાં 3 તફાવત છે, તો આનામાંથી એક તફાવત તો તમારી પરીક્ષામાં 100% પૂછાશે।
વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ શા માટે કહે છે? એ પણ સહેલું છે. સંયોગીકરણમાં શું હોય? બે પ્રક્રિયકમાંથી એક નિપજ બને અને વિઘટનમાં એક પ્રક્રિયકમાંથી એક કરતાં વધારે નિપજ બનશે. બરાબર. એના પછી જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય શા માટે હોય છે? એ પણ તમને બહુ ઇઝીલી મળી રહેશે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. આ પ્રશ્ન બહુ ઓછો પૂછાય છે, ઈ બીકર વાળો. એના પછી ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે એની અંદર આપણે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, તમને ખબર હશે. બરાબર. શ્વેત શ્યામ ફોટોગ્રાફી છે એ પણ તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે સ્ક્રીનશોટ લઈ લેજો. સમતોલિત કરવાનું કીધું છે, રાસાયણિક સમીકરણ. બરાબર. રિડક્શન પામતા પદાર્થો, ઓક્સિડેશન પામતા પદાર્થો શોધવાના કીધા છે. પછી તમને જે તત્વ એક્સ વાળું એ બધું તમને ડાયજેસ્ટમાં વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. બરાબર. જે તમને ઇઝીલી નહીં મળે એ જ હું તમને કરાવું છું. જેમ કે અહીંયા લખેલું છે કે જો તમે હરણને કાઢી લેશો તો શું થશે? તો સિમ્પલ વસ્તુ છે કે ઘાસ હશે એ કોણ ખાશે? હરણ ખાશે. અને હરણને કોણ ખાશે? વાઘ ખાશે. તો વાઘની સંખ્યા ઘટી જશે હરણની કાઢી લઈશું તો, અને ઘાસનું પ્રમાણ વધી જશે. તો ઓપ્શન નંબર ડી આવશે. એના પછી ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે અવિઘટનીય પદાર્થોમાંથી બને છે. ઓપ્શન નંબર ડી આવશે. આહાર શૃંખલા કોણ રચશે? તો ઘાસ, બકરી અને મનુષ્ય. બરાબર. એના પછી ઓઝોન સ્તરના ઘટાડાનું મુખ્ય કારણ છે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. બરાબર. એના પછી જૈવ અવિઘટનીય દ્રવ્યોના આહાર શૃંખલામાં પ્રવેશથી ખાલી જગ્યા સમસ્યા સર્જાય છે તો જૈવિક વિશાલન આવશે. નિવસન તંત્રના સફાઈ કામદારો, તમે વિઘટનો લખી શકો છો, ગીધ લખી શકો છો. નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય થશે. બરાબર. એના પછી અહીંયા જે 5, 6, 7, 8 જે ખરા ખોટા છે ને 4 વિદ્યાર્થી મિત્રો ખરા છે. બરાબર. આજે હું તમને જણાવું ને 8મા નંબરનો, 7મા નંબરનો, 6ઠ્ઠા નંબર ને 5મા નંબરનો 4 વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ ખરા છે. ખાલી જગ્યા મેં તમને કહી દીધી. બરાબર. અને આ પણ તમે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈ લો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી પરીક્ષામાં આનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. જૈવિક વિશાલન છે, આહાર જાળ છે, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે. બરાબર. જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય. બરાબર. આની જો PDF તમારે જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો આની PDF પણ હું તમને આપી દઈશ. તમે કોમેન્ટમાં PDF એવું લખી દેજો. બરાબર. હું તમને આની PDF પણ શેર કરી દઈશ. બરાબર. આનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે એકમ કસોટીમાં. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ગુજરાતીનો વિડીયો પણ ઓલરેડી અપલોડ કરી દીધો છે. એના સિવાય ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે એ પણ હું તમારી સાથે શેર કરીશ. તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરી દેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.